ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર મારામારીના સીસીટીવી સામે આવ્યા હતા. વાહન ચાલકે પેટ્રોલ પંપ ઉપર કર્મચારી સાથે મારામારી કરતા સીસીટીવીના આધારે પોલીસે 2 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા આવેલ વાહન ચાલકે પેટ્રોલ પંપના સંચાલકો સાથે નહીં જેવી બાબતે બોલાચાલી બાદ મારામારી કરતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા એક કર્મચારીની આંગળી ફ્રેક્ચર થઈ જતા પોલીસે ગુનો દાખલ કરી 2 આરોપીઓ સામે કાર્યવાહી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામે એક પેટ્રોલ પંપ આવેલ છે. આ પેટ્રોલ પંપ ઉપર એક વાહન ચાલક પેટ્રોલ પુરવવા આવ્યો હતો અને તે દરમિયાન પેટ્રોલ પંપ ઉપર હાજર કર્મચારીઓ સાથે કોઈ બાબતે બોલાચાલી બાદ સમગ્ર ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી અને મારામારીમાં પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ યુસુફ મુલતાનીના હાથમાં ઈજા થતાં આંગળીએ ફ્રેક્ચર થયું હતું, જેને લઈ મારામારીની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે હુમલો કરનાર વાહન ચાલક સહિત તેના સાગરીતની ધરપકડ કરી કાયદેસર ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.